શ્રાવણ મહિનો શુક્રવારથી શરૂ થશે ત્યારે ભોળાનાથને રીઝવવા માટે ધાર્મિક સ્થળોએ ભક્તો ઉમટી પડશે ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। શ્રદ્ધાળુ એસટી બસમાં સલામત સવારી અને સસ્તી મુસાફરી કરી શકે છે, જેથી રાજકોટ મનપા શ્રાવણ માસ દરમિયાન એક્સ્ટ્રા 50 બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે। રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 9 ડેપો પરથી અત્યારે 500 થી વધારે બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। શ્રાવણ માસ દરમિયાન ભક્તો સોમનાથ અને દ્વારકા તરફના રૂટ પર વધારે મુસાફરી કરતા હોય છે, જેથી આ રૂટ પર વધારાની બસો મૂકવામાં આવશે। વધારાની બસો મૂકવાથી દરરોજ 2500 થી વધારે મુસાફરોને ફાયદો થશે। તેઓ એસટીમાં સલામત અને સસ્તી મુસાફરી કરી શકે છે। તંત્ર દ્વારા દેવભૂમિ દ્વારકા માટે 20 બસો, સોમનાથ માટે 15, અમદાવાદ માટે 10 અને ઘેલા સોમનાથ માટે 5 બસ એમ કુલ 50 બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। 25 તારીખથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થાય છે, જેને ધ્યાને લઈ રાજકોટ વિભાગ એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને રાજકોટથી ઘેલા સોમનાથ છે, જસદણથી ઘેલા સોમનાથ છે, રાજકોટથી સોમનાથ માટે પણ છે અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાને લઈ રાજકોટથી, મોરબીથી, અલગ અલગ સ્થળેથી, સુરેન્દ્રનગરથી આપણે દ્વારકા માટે પણ એક્સ્ટ્રા સંચાલન માટેનું આયોજન કરેલું છે। સાથે સાથે મુસાફરો આ દરમિયાન અમારા જીએસઆરટીસીમાં ઓનલાઈન રિઝર્વેશનની પણ સુવિધા આપવામાં આવેલી છે। તો www.gsrtc.in અમારી વેબસાઇટ છે, એની ઉપરથી બુકિંગ કરી શકે છે। મોબાઈલ એપ્લિકેશન છે જીએસઆરટીસી ઓફિશિયલ, એના ઉપરથી પણ ઓનલાઈન રિઝર્વેશન મેળવી અને પોતાની ટિકિટ છે એ કન્ફર્મ કરી શકે છે। તો આ તહેવારો દરમિયાન છે એ રાજકોટ વિભાગ દ્વારા છે ટોટલ 3 જિલ્લાની અંદર રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી, આ ત્રણેય જિલ્લાને થઈ અને 50 જેટલી એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરવામાં આવેલું છે। હાલ રાજકોટ વિભાગની એવરેજ દૈનિક આવક છે એ 60 લાખ રૂપિયા આસપાસ થવા પામે છે, પરંતુ તહેવારો અને એક્સ્ટ્રા સંચાલનને ધ્યાને લઈ અને એપ્રોક્સિમેટ 70 લાખ રૂપિયા જેવી પર ડેની આવક છે એ રાજકોટ વિભાગની થવા પામશે તેવી ધારણા છે।